નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 SSP પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ. આપણે સામાજિક દૂષણ તરીકે સેલ્સમેનશિપ એટલે કે વેચાણ કળા જોઈ હતું. હવે આપણે વેચાણ કળાના મુખ્ય સિદ્ધાંતો અથવા તો વેચાણ કળાના તત્વો વિશે ચર્ચા કરીએ. સેલ્સમેનની બાબત જોઈએ આપણે તો સેલ્સમેનને ઘણું બધું મહત્વ આપવામાં આવે છે અને સેલ્સમેન જે વસ્તુ વેચે છે એ વસ્તુઓ દ્વારા જ સમાજની સુખાકારીમાં, સુવિધામાં, સ્વાસ્થ્યમાં ઘણી બધી રીતે વધારો થાય છે. તો આ બધી જ વસ્તુને કારણે સમાજનો વિકાસ પણ થાય છે. તો એવું પણ કહી શકાય કે આ બધી બાબત સેલ્સમેનના હાથમાં છે. તો એના માટે એના સિદ્ધાંતો આપેલા છે કે કયા કયા સિદ્ધાંતો છે. વેચાણ કળા માલ કે સેવા તરફ ગ્રાહકનું તરફેણ કરતા એટલે કે ગ્રાહકનું ધ્યાન ખેંચે છે. વેચાણ કળા સંભવિત ગ્રાહકોનો માલ કે સેવામાં રસ જાગૃત કરે છે. વેચાણ કળા ગ્રાહકમાં ખરીદી કરવાની ઈચ્છા જાગૃત કરે છે અને એના માટે થઈ અને ઈચ્છાનું નિર્માણ કરે અને ત્યારબાદ ખરીદી કરે. વેચાણ કળા છે એ વિશ્વાસ ઉપર આધારિત છે, એ સમજાવટ પર છે આધાર રાખે છે. વેચાણ કળાની સેવા ખૂબ મહત્વની છે. વેચાણ કળામાં વાર્તાલાપ મહત્વ છે અને માનવ જરૂરિયાતની માંગમાં રૂપાંતર કરે છે. ગ્રાહકની મુશ્કેલીઓને દૂર કરે છે, એમને સજેશન આપે છે, એમને વસ્તુની પસંદગી કરવામાં સાથ આપે છે અને એ ઉપરાંત એ મનોવૈજ્ઞાનિક બાબતો પણ આધાર રાખે છે અને ગ્રાહક હંમેશા સાચો જ છે એમ વેચાણ કળા છે એ સ્વીકારીને આગળ વધતી હોય છે. એ કળા, વિજ્ઞાન અને વ્યવસાય છે. વેચાણ કળા એ જેટલા પણ એને રિલેટેડ સંબંધિત પક્ષો છે એ પક્ષો માટે લાભદાયક છે અને માલ કે સેવા જાતે જ વેચાય એવું નથી, પરંતુ એને વેચાણ કળા દ્વારા વેચવા પડે છે. તો આવા સિદ્ધાંતો ઉપર વેચાણ કળા ટકેલી છે. તો વેચાણ કળા માલ કે સેવા તરફ ગ્રાહકનું ધ્યાન ખેંચે છે. હવે ઘણી બધી વખતે તો સેલ્સમેન પોતે જ ગ્રાહકોના જગ્યા ઉપર જઈ, ઘર સુધી જઈ માલ સામગ્રીની માહિતી આપે છે, નાની મોટી વસ્તુ વેચે છે. પરંતુ આવી વસ્તુઓ કરતા પણ જે વેચાણ કળા છે એ ઘણી બધી ચોક્કસ જગ્યાએ વેચવા માટે એ હાજર રહેતી હોય છે. સંભવિત ગ્રાહક ભેગા કરે છે. એ ઉપરાંત ગ્રાહકોનું ધ્યાન ખેંચે છે. વિવિધ માધ્યમોના કારણે રેડિયો, સિનેમા, એડવર્ટાઇઝમેન્ટ, ટીવીની એડવર્ટાઇઝમેન્ટ દ્વારા એકદમ આકર્ષક રજૂઆત કરવામાં આવે છે અને લોકોને વસ્તુ અને વેચાણ વિશે ધ્યાન ખેંચવામાં આવે છે અને ગ્રાહકને એ વસ્તુની માહિતી તો આપે જ છે, સાથે સાથે એની માંગનું પણ સર્જન કરે છે અને ગ્રાહકને એ વસ્તુ ખરીદવા પ્રેરતા હોય છે. વેચાણ કળા સંબંધિત એ ગ્રાહકોના માલ કે સેવાનો રસ જાગૃત કરે છે, એટલે કે આકર્ષક રીતે વાતચીત કરે છે, જેના કારણે ગ્રાહકો છે એને વસ્તુ ખરીદવામાં રસ જાગૃત થાય છે અને ગ્રાહકો વસ્તુ ખરીદવા પ્રત્યે આકર્ષાય છે. ગ્રાહકોમાં રસ નિર્માણ કરે છે અને ખરીદીની ઈચ્છાનું પણ નિર્માણ કરે છે.
એટલે કે ગ્રાહકોને સૂચનો આપે છે અને સાથે સાથે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, ગ્રાહકોને કેવા વસ્તુની જરૂર છે, એના આધારે એની જરૂરિયાત મુજબનો માલ દેખાડે. ત્યારબાદ ગ્રાહકોના મનમાં શું રહેલું છે એ જાણી અને એમને અપીલ કરે, એમને સમજાવટ દ્વારા સમજાવવામાં આવે અને અલગ અલગ નમૂના બતાવે, તર્કબદ્ધ રીતે એનું વર્ણન કરે અને એના ઉપયોગો દર્શાવે, એને ગ્રાહકને કઈ રીતે ઉપયોગ છે એ બાબતો દર્શાવશે. આના કારણે થઈ અને ગ્રાહકો છે એને એ વસ્તુ ખરીદવામાં એમનો રસ જાગૃત કરે છે અને એ વિશ્વાસ ઉપર આધાર છે. ગ્રાહક નાની વસ્તુ તો ઠીક છે, પણ જ્યારે મોટી વસ્તુઓ હોય, લાંબા સમયગાળા સુધી ટકી શકે એવી વસ્તુ હોય અથવા તો જેની કિંમત વધુ હોય એવી વસ્તુની જ્યારે ખરીદી કરતો હોય ત્યારે ગ્રાહક પોતાને મનમાં જ્યાં સુધી અમને વિશ્વાસ નહીં બેસે ત્યાં સુધી એ વસ્તુ ખરીદતો નથી. એટલે ગ્રાહકના મનમાં વિશ્વાસ બેસે એ રીતે વસ્તુનું વેચાણ કરવું ખૂબ જ આવશ્યક હોય છે. વેચાણ કરવાનો આધાર સમજાવટ ઉપર છે, એટલે કે જેટલી સમજાવટ જેટલી સારી હશે એટલી જ વેચાણ કળા છે એ વધુ સારી રીતે પોતાનું કામ કરી શકશે. તો ગ્રાહકોને દબાણ દ્વારા નહીં, પરંતુ ગ્રાહકોને વસ્તુ કેવી રીતે ઉપયોગી છે એ સમજાવીને અને ગ્રાહકોને એમાંથી જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો દૂર કરીને એ વસ્તુ ગ્રાહક સુધી વેચવી પડે છે, ગ્રાહકને એ વસ્તુ આપવી પડે છે. ત્યારબાદ છે વેચાણ કળામાં સેવા મહત્વની છે. વેચાણ કળાનો મુદ્રાલેખ એવો છે કે ગ્રાહકને જરૂરી સલાહ સૂચનો આપે, વસ્તુની કિંમત અને ગુણવત્તા અંગે ગ્રાહકના મનમાં વિશ્વાસ બેસે એ રીતે વસ્તુનું વેચાણ કરે છે. હવે એમાં વાર્તાલાપ જે કરવામાં આવે છે, એટલે કે ગ્રાહક જ્યારે વસ્તુ લેવા આવે પછી એની સાથે જે વાતચીત કરવામાં આવતી હોય તો હવે એ વાતચીતને એ પૂરી કેવી રીતે કરે છે, સમાપન કેવી રીતે કરે છે, એ બાબત પણ ઘણી અગત્યની છે. કે માલ આપવાની શરૂઆત કરીને બિલ ગ્રાહકના હાથ ઉપર આપી ગ્રાહકને વ્યવસ્થિત રીતે એ વસ્તુ સારી જ છે ને ગ્રાહકને ખૂબ ઉપયોગમાં આવશે, ડિઝાઇન કે રંગ પસંદ કરવાનું સૂચન કરીને, પસંદગીમાં મદદ કરીને, એમને જોઈતી વસ્તુને સિલેક્શન કરવામાં સૂચનો આપીને આવી બધી વસ્તુને કારણે ગ્રાહક છે એને વસ્તુમાં વિશ્વાસ બેસે છે અને ગ્રાહકને ખૂબ સારી રીતે વિદાય આપવી જોઈએ અને એમની સાથે વ્યવસ્થિત વાતચીત કરવી જોઈએ, જેથી ગ્રાહક છે ફરીથી બીજી વખત એ સેલ્સમેન પાસેથી વસ્તુ ખરીદવા માટે આવે. ત્યારબાદ છે વેચાણ કળાનું માનવ જરૂરિયાતમાં રૂપાંતર કરે છે. હવે વેચાણ કળા એવી વસ્તુ છે કે માલ કે સેવા કદાચ ગ્રાહકને જરૂરી એટલા બધા નહીં હોય છતાં પણ એને એવી રીતે એની રજૂઆત કરે છે કે ગ્રાહક છે એ પોતાને એ વસ્તુ જરૂરી હોય એ જરૂરિયાત સમજીને વસ્તુ ખરીદી લે છે. ઘણી બધી ચીજ વસ્તુ એવી હોય છે કે જે જીવન જરૂરિયાત માટે અગત્યની નથી હોતી છતાં પણ લોકો એને ખરીદતા હોય છે અને એને ખરીદવા માટે પ્રેફરન્સ પણ આપતા હોય છે. એટલે કે માનવ જરૂરિયાત અને ઈચ્છાઓને માલ કે સેવાની માંગમાં ફેરવવાની શક્તિ વેચાણ કળામાં રહેલી છે અને જેના કારણે ગ્રાહકને તે ખરીદવાની જરૂરિયાત લાગે છે. હવે વેચાણ કળા ગ્રાહકની મુશ્કેલીઓ હલ કરે છે. વેચાણ કળા દ્વારા ગ્રાહકને જો કોઈ ખરીદી કરવામાં મુશ્કેલી થતી હોય તો એમની એ મુશ્કેલી દૂર કરી શકે છે અને એની સાથે સાથે એમના પ્રશ્નોનો ઉકેલ પણ કરી શકે છે. અને એ ઉપરાંત એ મનોવિજ્ઞાન ઉપર આધારિત છે. મનોવૈજ્ઞાનિક ઉપર આધારિત છે એટલે કે ગ્રાહકને જો કોઈ પ્રશ્ન હશે તો એ પ્રશ્ન તો દૂર કરે જ છે, પણ ગ્રાહકના મનની વાત સમજી અને એને દૂર કરે છે. એટલે કે સેલ્સમેનની વાત ગ્રાહકના મનમાં જે વાત રહેલી છે એની સાથે મેળ ખાતી અથવા તો એની સાથે સંબંધિત હોવી જોઈએ અને જો એવું હશે તો માનવીય પ્રકૃતિની જેમ એ ગ્રાહક છે એ સેલ્સમેનના વાતની સાથે સહેમત થશે અને પોતે પણ વસ્તુ ખરીદશે. ગ્રાહક હંમેશા સાચો જ હોય એવું વેચાણ કળા સ્વીકારે છે, કારણ કે ગ્રાહક સાચો હોય તો જ એ વસ્તુની ખરીદી કરતો હોય. તો હવે ગ્રાહક કદાચ ઘણી વખત ગ્રાહક ખોટો હોય, એને કોઈ વસ્તુનો ખ્યાલ ન હોય છતાં પણ એ ગ્રાહકને કોઈ એવી બાબત સેલ્સમેન દ્વારા કહેવામાં આવતી ન હોવી જોઈએ
અને દરેક વસ્તુ દરેક વ્યક્તિને ન વેચી શકે છતાં પણ એનો પ્રયત્ન વસ્તુ વેચવાનો જ હોવો જોઈએ એવું વેચાણ કળા માને છે. વેચાણ કળા એ વિજ્ઞાન કળા બંને છે, કારણ કે એમાં વિજ્ઞાન કરતાં કળા વધુ છે, પરંતુ એમાં વિજ્ઞાન જેવા સિદ્ધાંતો પણ હોય છે. વેચાણ કળા એ પોતે એક કળા પણ છે અને વ્યવસાયના દરેક લક્ષણો વેચાણ કળામાં સમન્વિત થયા હોય છે, એટલે કે એ વ્યવસાય પણ છે. વેચાણ કળા સંબંધિત બધા જ પક્ષો માટે લાભકારક છે. એની સાથે સાથે જેટલા પક્ષો છે તો એ ગ્રાહકોને ઉપયોગી છે, કારણ કે ગ્રાહકને યોગ્ય માલ આપે છે, કિંમત આપે છે. એની સાથે સાથે જેટલા પણ પક્ષકારો છે એ બધા જ પક્ષકારોને એ ઉપયોગી થાય છે. એજન્ટને એ કમિશન મેળવી આપે છે, છૂટક વેચાણ, જથ્થાબંધ વેચાણ, એકમ, નાણાકીય સંસ્થાઓ આ બધાને એ ઉપયોગી છે. તો એના કારણે બધા પક્ષો લાભ કરતા થાય છે. અને ત્યારબાદ છે માલ કે સેવા કંઈ જાતે ન વેચાય, એને વેચવા પડે. એટલે કે સેલ્સમેનનું કામ છે કે એને વેચવાનું. એ જાતે નથી વેચાતા, પરંતુ એને વેચવા માટે પ્રયાસો કરવા પડે, પ્રયત્ન કરવા પડે. અને એ કામ વેચાણ કળાનું છે કે જેના દ્વારા સેલ્સમેનને પણ એના એ ઉદ્દેશ્યથી જ તાલીમ આપવામાં આવેલી છે અને જેના કારણે એ ચીજ વસ્તુ ગ્રાહકને વેચવા માટે પ્રયત્ન કરે છે. તો આપણે આ વેચાણ કળાના મુખ્ય સિદ્ધાંતો અને તત્વો જોયા. તો હવે આપણે યુનિટ નંબર 7 છે વેચાણ કળાનું મનોવિજ્ઞાન, એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.